સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારીની બેઠક ગત શનિવારે બપોરે જામનગરમાં ખંભાળિયા રોડ પર આવેલી રજવાડુ ધ વિલેજ હોટેલ ખાતે સમાજના રાજ્ય પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં રઘુવંશી લોહાણા સમાજના ગુજરાતના 38 જિલ્લાના પ્રમુખો અને અન્ય વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજના સંગઠનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે કામગીરીઓ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા પરિવારોની વસ્તી ગણતરી કરવામાં આવશે। જીતુભાઈ લાલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજની વસ્તી આશરે 20 થી 25 લાખ છે। રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારી બેઠકમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ ઉનડકટ, જ્ઞાતિના વરિષ્ઠ અગ્રણી અને ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા તેમજ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરત મોદી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે રઘુવંશી લોહાણા સમાજના નવા વરાયેલા જિલ્લાના પ્રમુખોએ જીતુભાઈ લાલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। જીતુભાઈ લાલ અને ભરતભાઈ સુખપરિયાના વરદ હસ્તે નવા વરાયેલા હોદ્દેદારોને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે આમંત્રિત અને મર્યાદિત હોદ્દેદારોને સંબોધન કર્યું હતું। આ તકે જીતુભાઈ લાલ દ્વારા બેઠક અંગે આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ જામનગર મુકામે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની સમગ્ર ગુજરાતની કારોબારીની પ્રથમ બેઠક લગભગ 38 જિલ્લાના પ્રમુખો અને હોદ્દેદારો મળી અને 50 થી વધારે લોકો હાજર હતા। માર્ગદર્શક તરીકે ભરતભાઈ સુપરિયા હાજર હતા। સીકે ઠક્કર સાહેબ અનિવાર્ય સંગોચનને કારણે નહોતા આવેલા, જેનો શુભેચ્છા સંદેશ મળેલ। આ મીટિંગની અંદર ભવિષ્યની દ્રષ્ટિએ સમાજને સંગઠિત કરી અને ગુજરાતના છેવાડામાં વસતા ગુજરાતના લોહાણા જ્ઞાતિના રઘુવંશી લોહાણા જ્ઞાતિના લોકોને એકત્રિત કરીને કેવી રીતે આગળ લઈ આવી શકાય એની વિસ્તૃત ચર્ચા થઈ। ભવિષ્યની સંગઠનાત્મક નિમણૂકો આપવામાં આવશે એવી પણ ચર્ચા થઈ, જેને અનુસંધાને સમાજને સંગઠિત કરવા માટે એક મિસ કોલ દરેક લોહાણા જ્ઞાતિએ 9555 949 949 નંબર ઉપર મારી અને પોતાનું ફોર્મ ફિલઅપ કરવાની ચર્ચા થઈ। જિલ્લાના પ્રમુખોને એના માજનમાંથી જિલ્લાના દરેક માજનમાંથી એક વ્યક્તિ લઈ એક વ્યક્તિ સંગઠનમાં જ્યાં યોગ્ય લાગે ત્યાંથી લઈ અને કારોબારી બનાવી પોતાની ટીમ બનાવવાની વાત થઈ। વિસ્તારના પોતાના જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોની લિસ્ટ બનાવવાની વાત થઈ અને આ રીતે સંગઠનને એકત્રિત કરી અને ભવિષ્યમાં જે જરૂરિયાતો સમાજ માટેની છે એ વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ। એ સમાજની ચર્ચા છે, એટલે એ અંગે સમગ્ર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ સાથે મળી અને પગલાં લેશે અને સમાજના હિત માટે કાર્ય કરશે એવો મને વિશ્વાસ।